નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સમાચાર આવી રહ્યા છે દાહોદથી સામે। દાહોદમાં કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં ક્લોરીન લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે। એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા પ્લાન્ટમાં ક્લોરીન લીકેજ થયું છે। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। નજીકમાં રહેતા લોકોને તાત્કાલિક દૂર જવા માટે સૂચના આપી દેવાઈ છે। સ્કાડાની ટીમ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। એક કર્મચારીને ચક્કર આવતા 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં આ ઘટના બની કે જ્યાં ક્લોરીન લીકેજ થયું છે। એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા પ્લાન્ટમાં ક્લોરીન લીકેજ થવાની ઘટના ઘટી। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને નજીકમાં રહેતા લોકોને તાત્કાલિક દૂર જવા માટે સૂચના અપાઈ છે। સ્કાડાની ટીમ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ। એક કર્મચારીને ચક્કર આવતા 108ની મદદથી સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન ચાલિયા। હરીન, કયા પ્રકારે આ ઘટના ઘટી અને હાલ શું સ્થિતિ છે? જી ચોક્કસ, દાહોદ શહેર નજીક આવેલ એન્જિનિયરિંગ કોલેજની પાછળ જે કડાણા વોટર સપ્લાયનો પ્લાન્ટ છે જેનામાં ક્લોરીન લીકેજની ઘટના ઘટી હતી, જેના કારણે તાત્કાલિક જ જે ફાયર વિભાગની ટીમો છે તેમજ સ્કાડાની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જે કામગીરી દરમિયાન એક કર્મચારી જે છે સ્કાડાનો તેને ચક્કર આવી ગયા હતા, જેના કારણે તેને 108ની મદદથી તાત્કાલિક સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે। હાલ જે લીકેજ છે તે કાબુમાં આવી ગયું છે, પરંતુ આસપાસના લોકોને હાલ કોઈ પણ નજીકમાં નહીં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ।